હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી. ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. ચાલુ મહિનાના અંતમાં ગરમીથી આંશિક રાહત મળશે. 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે. મહેસાણા, પંચમહાલ, રાજકોટ, કચ્છમાં વાતાવરણ પલટાશે. મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થશે. 31 થી 32 ડિગ્રી તાપમાન રહેશે. કેટલીક જગ્યાએ 35 ડિગ્રી તાપમાન રહેશે. અંબાલાલ પટેલનું અનુમાન, એપ્રિલ માસ સુધી અલનીનોની અસર રહેશે. આગામી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે. ફેબ્રુઆરીના અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે. તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે. ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડશે મજા. ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે. 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા. તે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે. જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે અને આ પલટાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવા. ધૂમધકતા તાપ માટે તૈયાર રહેજો. તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી. 2 દિવસ બાદ તાપમાનનો પારો વધશે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રી પાર તાપમાન જશે. ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशोद में 15.2 डिग्री सेंटीग्रेड और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6. अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.0 और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड. अहमदाबाद और आसपास का जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और उच्चतम तापमान जो है 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुत्तम तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. अभी जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है. આગળ વાત શિયાળાની વિદાય હિમવર્ષા. આ વર્ષે વિદાય લેતા શિયાળામાં હિમવર્ષા જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હિમવર્ષા યથાવત છે. હજુ સુધી હિમવર્ષાના કારણે ઘાટીની અંદર અટલ ટનલ રોહતાંગ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ છે. લાહોલ ખીણમાં હવામાન બદલાયું છે. સતત હિમવર્ષાના કારણે ખીણમાં 4 થી 5 ઇંચ બરફ પડી ચૂક્યો છે. હિમવર્ષાના કારણે ખીણની અંદર અને મનાલી તરફ વાહનોની અવરજવર હાલમાં બંધ થઈ ગઈ છે. પોલીસ પ્રશાસને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આ સિઝનમાં બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. આ હિમવર્ષાથી ખેડૂતો ખૂબ જ ખુશ જણાય છે. તેમનું કહેવું છે કે લાંબા અંતર પછી થતી હિમવર્ષા આવનારી સિઝન માટે જીવનરેખાનું કામ કરશે.
मौसम ने जिस प्रकार से करवट बदली है, सुबह हालांकि हल्की बर्फबारी हो रही थी, लेकिन अब दोपहर बाद से बर्फबारी की रफ्तार जो है तेज हो गई है। अब तक घाटी के भीतर करीब 4 से 5 इंच तक बर्फ गिर चुकी है। अभी आप देख सकते हैं बर्फ गिरने का सिलसिला जो है जारी है। जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने अभी से 21 फरवरी को बर्फबारी की संभावना जताई थी और ऑरेंज अलर्ट जारी की कर रखी है, तो ऐसे में जो है पुलिस प्रशासन ने भी लोगों को अनावश्यक यात्रा ना करने की सलाह दी है और वो सुरक्षित स्थानों में रहने की जो है उन्हें हिदायत दी गई है। इसके साथ साथ जिस प्रकार से लंबे समय से घाटी में एक सूखे का दौर चला हुआ था, बर्फबारी नहीं हो रही थी, अब जो है अब जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने बर्फबारी की संभावना जताई थी और कहीं ना कहीं वो स्टीक होता हुआ नजर आ रहा है। उसके साथ साथ किसान और बागवान भी इस बर्फबारी से काफ़ी ज़्यादा जो है लाभान्वित होंगे और आने वाले सीज़न के लिए यही बर्फ एक वरदान के रूप में जो है उन्हें हासिल होगा। न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेमलाल। હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાના કારણે ગોહર ખીણ અડધા કલાક સુધી ઠપ થઈ ગઈ હતી। ગોહર સબ ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ આકાશમાંથી ભારે કરા પડ્યા હતા। ભારે મોટા કરા પડતા લોકો થોડીવાર માટે ભયભીત થઈ ગયા હતા। ઊંચાઈવાળા સ્થળોએ હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ હોય તેવો નજારો જોવા મળ્યો। ગુરુવારે મંડી જિલ્લાના નીચલા વિસ્તારોમાં વરસાદ થયો અને ઉપલી વિસ્તારોમાં હિમવર્ષા થઈ। લાંબા સમય બાદ શિયાળાના હવામાનની દ્રષ્ટિએ થોડો સારો વરસાદ અને હિમવર્ષા જોવા મળી, પરંતુ આ વરસાદ અને હિમવર્ષા વચ્ચે ગોહર સબ ડિવિઝનના લોકો ત્યારે ભયભીત થઈ ઉઠ્યા જ્યારે આકાશમાંથી કરા વરસવા લાગ્યા। બપોર બાદ ગોહર સબ ડિવિઝનમાં વાતાવરણમાં એટલો પલટો આવ્યો અને આકાશમાંથી ભારે કરા પડવા લાગ્યા। એક સમય એવો આવ્યો જ્યારે આખી ખીણ અડધો કલાક માટે થંભી ગઈ। આ દરમિયાન વાહનોની ગતિ પણ સ્થગિત કરી દેવાઈ। આકાશમાંથી એટલી હદે કરા પડી રહ્યા હતા કે વાહનો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા। જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી। ઘાટીમાં લાંબા સમય બાદ આ પ્રકારના કરા જોવા મળ્યા। તે જ સમયે ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જે સફરજનના પાક માટે ખૂબ સારી માનવામાં આવે છે। લોકોએ આ હિમવર્ષાની ખૂબ મજા માણી। આ શિયાળાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ અને હિમવર્ષા નોંધાઈ છે। ચંબા જિલ્લાની ઉપરની પહાડીઓમાં હિમવર્ષા અને નીચેના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે। સમગ્ર જિલ્લો ઠંડીની ઝપેટમાં આવી ગયો છે। આદિવાસી વિસ્તારોમાં તીસા, પાંગી, ભરમોર અને હોડી અને ડેલહાઉસીના ઊંચા વિસ્તારોમાં 1 ફૂટથી વધુ બરફ પડ્યો છે અને હિમવર્ષા હજુ પણ ચાલુ છે। ટુરિસ્ટ ટાઉન ડેલહાઉસીમાં પણ હિમવર્ષા ચાલુ છે। આ વિસ્તારમાં હિમવર્ષાના કારણે તાપમાન શૂન્યથી નીચે જતા પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। मुंबई से आई हूँ। मेरा नाम इकरा बेग है। यहाँ हम लोग डलहौसी में आए थे, फर्स्ट टाइम बर्फ देखने के हिसाब से आए थे। कल से दुआ कर रही थी कि यहाँ पे स्नो और आज फाइनली यहाँ पे स्नो हो ही गई। Oh my God, I can't believe it। My name is तैयबा, I am from मुंबई और हमें नहीं लगा था डलहौसी में बर्फ देखने मिलेगी लाइव, पर अभी देखने मिल रही है तो इट्स ड्रीम्स कम्स ट्रू। यहाँ पे लाइव पहली बार स्नोफॉल देखने को मिली है, तो वी फील वेरी हैप्पी। बच्चों के साथ बहुत अच्छा लग रहा है। હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે અને મોડી રાતથી હિમવર્ષા ચાલુ છે। આવી સ્થિતિમાં ઘાટીના લોકોને લાંબા સમય બાદ વરસાદ અને હિમવર્ષાથી રાહત મળી છે અને ખેડૂતો અને માળીઓને પણ તેમના કામકાજ કરવામાં સરળતા રહેશે। પર્યટન શહેર મનાલીની વાત કરીએ તો અહીં પણ સવારથી જ અટલ ટનલ સોલંગ નાલામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ખીણનું તાપમાન પણ ઘટી ગયું છે। પ્રવાસીઓ પણ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। अनबिलीवेबल, इसके बारे में मतलब मेरे पास शब्द नहीं है। इतना अच्छा नज़ारा कभी देखा नहीं और हमने एक्सपेक्ट नहीं किया था सोलांग वैली में हमें इतना बर्फ मिलेगा, तो यहाँ भी हमें अच्छा लग रहा है। बहुत अच्छा फील हो रहा है। लग रहा था कि फरवरी में स्नोफॉल का मौका नहीं मिलेगा, लेकिन मिल गया है और अच्छी स्नोफॉल भी हो रही है और मजा भी लूट रहे हैं। हिमाचल प्रदेश के प्रश्नगरी मनाली सहित आसपास क्षेत्रों में एक बार फिर से मौसम ने करवट लिया और उसके बाद यहाँ पर बर्फबारी का दौर आरंभ हो चुका है। इसमें मैं खड़ा हूँ सोलन वैली में और यहाँ की कुछ खूबसूरत तस्वीरें दिखाना चाहूंगा। आप देखिए किस तरह जो मनमोहक नजारा है, चारों तरफ जो है बर्फ की सफेद चादर यहाँ पर जो बिछी हुई और ऐसे में
जो सैलानी यहाँ पर पहुंचे वो भी यहाँ पर जो काफी प्रसन्न है और यहाँ पर आकर जो है बर्फ का लुत्फ लेते हुए नजर आ रहे हैं। हालांकि जिस तरह मौसम ने यहाँ पे करवट ली, उसके बाद यहाँ पर जो तापमान में जो गिरावट देखी जा रही, क्योंकि बीते कुछ में से देख रहे थे कि जिस तरह मौसम बिल्कुल साफ यहाँ पे चल रहा था, तो उसके कारण जो है यहाँ पर जो है तापमान में भी वृद्धि होनी शुरू हो गई थी। लेकिन अब जिस तरह जो एक बार फिर से घाटी में मौसम ने करवट लिया और उसके बाद यहाँ पर जो बर्फबारी का दौर भी आरंभ हो चुका है, जिसके बाद अब जो यहाँ पे किसान बागवान है, चाहे पर्यटन कारोबार है, इसके साथ ही जो पर्यटक जो मनाली घूमने आए वे सभी यहाँ पर आकर जो काफी प्रसन्न और यहाँ पर आकर जो है वे बर्फ में जमकर मस्ती करते हुए भी नजर आ रहे हैं। सोलिंग वैली से न्यूज़ 18 के लिए सचिन शर्मा। પહાડોમાં સતત બરફવર્ષા થઈ રહી હોવાના કારણે ઓલી જ્યોતિર્મઠ મોટર રોડ પર ફરી એક વખત બરફની સફેદ ચાદર જામી ગઈ અને દર્શન કરવા આવેલા પ્રવાસીઓના વાહનો પણ ખાનગી વાહનો અને દર્શન કરવા આવેલા વાહનો થંભી ગયા। पहाड़ से ही है, बट इतनी बर्फ गिरते हुए और इतनी ज्यादा बर्फ गिरते हुए कभी नहीं देखा। ऊपर तो बहुत ही अच्छा है। से आए हम लोग महाराष्ट्र से जी। बस हमारी ऊपर फंसी हुई है, बड़ी मुश्किल से जिप्सी मिली है, जिप्सी से नीचे जा रहे हैं। ઓલીમાં હિમવર્ષાના કારણે નજારો ખૂબ જ સુંદર બન્યો છે, જ્યારે પર્યટકો પણ બરફવર્ષાનો આનંદ માણવા માટે ઓલી પહોંચી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થવા लाग्यो હતો, ત્યારે અચાનક હવામાનમાં આવેલા પલટાથી પહાડોમાં ફરી એકવાર ઠંડી વધી ગઈ। ઋષિકેશમાં હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો જોવા મળ્યો। મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જેના કારણે ઠંડીમાં વધારો નોંધાયો। पर्यटन स्थळ चक्राताना ऊंचा शिखरों पर फरी एकवार हिमवर्षा शरू थई गई। हवामानमां अचानक पलटो આવ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો। ऊंचा पर्वतीय शिखरों पर हिमवर्षा शुरू थई। लोखंडी, बुधेर, कनासर, मोइलाटॉप सहित सुंदर पर्यटन स्थळ चक्राताना तमाम ऊंचा शिखरों पर भारे हिमवर्षा थई रही है। आ हिमवर्षाना कारणे तमाम पर्वत शिखरों बरफथी सफेद चादरथी ढंकाई गया है। उत्तरकाशी जिल्लामां નીચાણવાળા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ગંગોત્રી, યમુનોત્રી સહિતના ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ। યમુનાના શિયાળાના રોકાણની તાજેતરની તસવીરો સામે આવી, જ્યાં હાલ બરફ પડી રહ્યો છે। આ બે તસવીરો પરથી હવામાનમાં ફેરફારનો અંદાજ લગાવી શકાય છે। બદલાતા હવામાનના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। उत्तरकाशी जिल्लाना मुखवामां सतत हिमवर्षा थई रही है। हिमवर्षाना कारणे समग्र गाम बरफनी सफेद चादरथी ढंकाई गयुं। पीएम नरेन्द्र मोदी पण 27मी फेब्रुआरीए मुखवानी मुलाकाते जशे, परंतु हवामानमां पलटाने कारणे तेमनी मुलाकात पहेला जे कामगीरी थई रही है तेने असर पहोंची है। जो कि मुखवा मंदिरनी आसपास चाली रहेला डेकोरेशननुं काम पूर्ण थई गयुं छे अने मंदिर खूब ज सुंदर देखाई रह्युं छे, जेनी तस्वीरो पण सामे आवी। आज यहाँ पर जो है रात से बर्फबारी हो रही है और इससे पहले कई दिनों से बर्फबारी नहीं हुई थी। तो पिछले दिसंबर में जो बर्फबारी हुई थी उसके बाद आज 1.5 महीने बाद जो है बर्फबारी हुई है। काम रुका हुआ है, काम नहीं हो पा रहा है, ठंड काफी ज्यादा है। तो बर्फबारी प्रारंभ हो चुकी है और मंदिर में जो सौंदर्यकरण हो चुका है और यहाँ पर पार्किंग बन रही है, रास्ते बन रहे हैं, सीढ़ियां बन रही है। जिला प्रशासन जो है पूरा कार्यक्रम यहाँ पे कर रहा है। समाचारों में आगे बढ़ीए। हवे आरटीओना दंडनी रसीद पण नकली निकली है। सूरत में आरटीओनी नकली रसीद पर वाहन छोड़ावानुं रेकेट झड़पायुं। सरथाणा ट्राफिक गोडाउन परथी वाहनों छोड़ावी लेवानुं रेकेट झड़पायुं। क्यूआर कोड स्केन न थता शंका गई और भांडो फूट्यो। नकली रसीद पर 3 युवको वाहन छोड़ावा माटे आव्या। डुप्लिकेट आरटीओ रसीदनो भांडो फूटता 3 ईसमो त्यांथी गायब थई गया। ट्राफिक पोलीसे छेल्ला 1 वर्षनी आरटीओ दंडनी स्लीपनी तपास करावता 29 रसीद बोगस निकली। ट्राफिक पोलीसना कर्मचारीए सरथाणा पोलीस मथकमां फरियाद नोंधावी। पोलीसे रिक्शा छोड़ाववा आवेल कृष्णा, संदीप और विशाल नामना 3 ईसमो सामे गुनो नोंध्यो छे। आरटीओनी जे रिसिप्ट होय ए रिसिप्टनी उपर एक क्यूआर कोड आपेलो होय छे। तो आ क्यूआर कोड जो मोबाइलनी अंदर स्केन करो तो एनी डिजिटल पावती आपणे जोई शकीए। तो
આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે QR કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં. એટલે એ અમારા LR એ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી RTOની એ તમામની એણે QR કોડથી ખરાઈ કરી. તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ દંડની નકલી રસીદનો ભાંડો કઈ રીતે ફૂટ્યો? બિલકુલ, સુરતમાં અમુક વાહન ચાલકો બેફામ ગતિએ ગાડીઓ હકારતા હોય છે, જેને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેમને RTOના દંડ આપવામાં આવે છે, ગાડી જમા કરી દેવામાં આવે છે અને દંડ ભર્યા બાદ ગાડી પરત કરવામાં આવતી હોય છે. જ્યારે 3 જેટલા વિસ્તારમાં રિક્ષા છોડાવવા માટે સરસાના વિસ્તારમાં રિજન 1 ટ્રાફિકના ગોડાઉન પર પહોંચ્યા હતા. ત્યાં જે રસીદ ઉપર બારકોડ હતો તેમાં ત્યાં ટ્રાફિક જવાનોને શંકા જતા બારકોડ સ્કેન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ બારકોડ સ્કેન ન થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે 3 યુવાનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ટ્રાફિક પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે આ રસીદ બોગસ છે, જેને લઈને સરસાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને છેલ્લા 1 વર્ષમાં RTO દ્વારા જે દંડ લોકોએ ભર્યા છે તેની રસીદો મંગાવી ચેક કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે દંડના પૈસા ભર્યા અને રસીદ બતાવ્યા બાદ જ વાહન ટ્રાફિક પોલીસ પરત આપતી હોય છે. ત્યારે આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવતાની સાથે જ હવે ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર આવી આ મામલે તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.